વંદે ગુજરાત. નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપનું સૌનું સ્વાગત છે. હું PS પ્રજાપતિ ITIમાં ચાલતા લેબ આસિસ્ટન્ટ કેમિકલ પ્લાન્ટ ટ્રેડમાં અંતર્ગત થર્મોકેમિસ્ટ્રી અને થર્મોડાયનેમિક્સ લેસન વિશે તાલીમસર જાણકારી આપીશ. થર્મોકેમિસ્ટ્રી અને થર્મોડાયનેમિક્સ એટલે ઉષ્મા રસાયણ અને ઉષ્મા ગતિશાસ્ત્રનો અભ્યાસ. હવે આપણે ઉષ્મા ગતિશાસ્ત્ર અને ઉષ્મા રસાયણશાસ્ત્રનો અભ્યાસ અને તે ક્યાં ઉપયોગી છે તેનો આપણે અભ્યાસ કરીશું. રાસાયણિક પ્રક્રિયાઓમાં થતા ઉષ્માના ફેરફારની માહિતી મેળવશે. તાલીમાર્થી રાસાયણિક પ્રક્રિયાની લાક્ષણિકતાઓનો અભ્યાસ માટે ઉપયોગી છે. ઉદ્યોગોમાં રાસાયણિક પ્રક્રિયા માટે વપરાતા ઇક્વિપમેન્ટની ડિઝાઇનમાં ઉપયોગી છે. ઉષ્મા એ ઉર્જાનો એક પ્રકાર છે. પદાર્થોમાં રહેલા અણુઓ અને હવામાંના ઓક્સિજન સાથે સંયોજાઈને ઉર્જા, પ્રકાશ અને ધુમાડો ઉત્પન્ન કરે છે. તેને દહન કહે છે. દાખલા તરીકે કે વાતાવરણમાં લાકડું સળગવું અથવા બળતણ બાળવું, એનાથી 3 ચીજવસ્તુઓ ઉત્પન્ન થાય છે. ઉર્જા ઉત્પન્ન થાય છે, પ્રકાશ ઉત્પન્ન થાય છે અને ધુમાડો ઉત્પન્ન થાય છે. ઈંધણના દહન પ્રક્રિયા દરમિયાન ઉર્જા ઉત્પન્ન થાય છે, જે આપણે ઉદાહરણમાં જોયું. હવે દાખલા તરીકે કળી ચૂનાને પાણીમાં ઉમેરતા ઉષ્મા ઉત્પન્ન થાય છે. પાણી ગરમ થશે, ઉષ્મા ઉત્પન્ન થાય છે, પાણી ગરમ થાય છે. બીજું ઉદાહરણ, એમોનિયમ ક્લોરાઇડમાં પાણી ઉમેરી હલાવતા દ્રાવણ ઠંડુ પડે છે. તેમાં ઉષ્મા આપવી પડે છે. ઠંડુ પડે છે એટલે ઉષ્મા વાતાવરણમાંથી લે છે. આમ રાસાયણિક પ્રક્રિયાઓમાં થતી ઉષ્માના ફેરફારનો અભ્યાસ ઉષ્મા રસાયણ કહેવામાં આવે છે. કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ ગતિમાં રાખવા માટે ઉષ્મા આપવી પડે છે. રાસાયણિક પ્રક્રિયામાં અણુ અને પરમાણુના બંધ તોડવા માટે પ્રક્રિયકને ઉર્જા આપવી પડે છે. તે પ્રક્રિયા ઉષ્મા શોષક પ્રક્રિયા કહે છે. દાખલા તરીકે હાઇડ્રોજન અને ક્લોરીનમાં હાઇડ્રોજન અને ક્લોરીનને બંધ તોડવા માટે ઉષ્મા આપવી પડે છે અને તે HClનું દ્રાવણ બનાવે છે. આમ તેને ઉષ્મા શોષક પ્રક્રિયા કહે છે. અણુ પરમાણુમાં બંધ નિર્માણ થતાં ઉર્જા ઉત્પન્ન થાય, આ પ્રક્રિયાને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કહે છે. દાખલા તરીકે હાઇડ્રોજન અને ક્લોરીન બંનેને બંધ નવું દ્રાવણ બનાવે, હાઇડ્રોક્લોરિક એસિડ, તો એમાં ઉર્જા ઉત્પન્ન થાય છે. હવે ઉષ્મા ગતિશાસ્ત્રમાં ભૌતિક અને રાસાયણિક પ્રક્રિયાઓમાં સાથે સંકળાયેલી ઉર્જા ફેરફારનો અભ્યાસ કરવામાં આવે છે. સમગ્ર અભ્યાસ મુખ્યત્વે પાયાના સિદ્ધાંતો પર આધારિત છે, જે ઉષ્મા ગતિશાસ્ત્રના નિયમો તરીકે ઓળખવામાં આવે છે. ઉષ્મા ગતિશાસ્ત્રના નિયમોનો આપણે અભ્યાસ કરીએ તે પહેલાં કેટલીક બેઝિક કન્સેપ્ટ એટલે પાયાની સંકલ્પનાઓનો અભ્યાસ કરી લઈએ. પ્રણાલી. પહેલું છે પ્રણાલી. પ્રણાલી એટલે વિશ્વનો એક અતિ નાનો ભાગ જે બાકીના ભાગથી કે ચોક્કસ હદ રેખાથી અલગ થયેલો હોય છે અને જેના પર પ્રયોગો કરી અવલોકનોની નોંધ કરવામાં આવતી હોય છે. તેને પ્રણાલી કહે છે. એટલે કે સિસ્ટમ. પ્રણાલી એટલે સિસ્ટમ કહે છે. દાખલા તરીકે કોઈ બંધ પાત્રમાં ગરમ પાણી આપણે
આ ચિત્રમાં જોતા સિસ્ટમ જે છે, જે પાત્ર છે, પાત્રની અંદર રહેલું પાણી, બરાબર, પાત્રમાં રહેલું પાણી, પાત્ર એક સિસ્ટમ છે જે સરાઉન્ડિંગ વાતાવરણથી પાણીને અલગ પાડે છે, જેમાં એક ફિક્સ બાઉન્ડ્રી નક્કી થઈ જાય છે. હવે પ્રણાલીના સિસ્ટમના 3 પ્રકારો છે: ખુલ્લી પ્રણાલી, બંધ પ્રણાલી અને નિરાળી પ્રણાલી. ખુલ્લી પ્રણાલી, ઓપન સિસ્ટમ, જે પ્રણાલીમાંથી ઉર્જા અને દ્રવ્ય આપમેળે પર્યાવરણમાં જઈ શકે અથવા પર્યાવરણમાંથી આપમેળે પ્રણાલીમાં પ્રવેશી શકે તેને ખુલ્લી પ્રણાલી કહે છે. એ ચિત્રમાં જોતા દાખલા તરીકે બરફનું પીગળવું, પાણીમાં રૂપાંતર થવું, એ એક હવામાંથી આપમેળે ઉર્જા મેળવે છે અને જથ્થાનું રૂપાંતર થાય છે. આ સિસ્ટમ એક ખુલ્લી પ્રણાલીનું ઉદાહરણ છે. બંધ પ્રણાલી, ક્લોઝ સિસ્ટમ, જે પ્રણાલીમાંથી ઉર્જા આપમેળે પર્યાવરણમાં કરી શકે, પરંતુ દ્રવ્યની આપમેળે પર્યાવરણમાં કરી શકતી નથી, તેને બંધ પ્રણાલી કહે છે. જેવું કે આપણે આગળ જોયું, બંધ પાત્રમાં ભરેલું ગરમ પાણી, બંધ પાત્રમાં, જેમાં ગરમ પાણી છે એ પર્યાવરણમાં ઉર્જા ટ્રાન્સફર થાય છે, ઉર્જા પર્યાવરણમાં ટ્રાન્સફર થાય છે, પરંતુ પાણીનો જથ્થો બંધ હોવાથી પાણીનો જથ્થો પર્યાવરણમાં ટ્રાન્સફર થતો નથી. બરાબર. નિરાળી પ્રણાલી, આઇસોલેટેડ સિસ્ટમ, જે પ્રણાલી ઉર્જા અને દ્રવ્યની આપમેળે પર્યાવરણમાં કરી શકતી નથી, તેને નિરાળી પ્રણાલી કહે છે. કોઈપણ પદાર્થ અથવા કોઈપણ લિક્વિડ જેને ગરમ હોય, આ દાખલા તરીકે ઉદાહરણ છે સારું થર્મોસમાં ઇન્સ્યુલેશન સિસ્ટમ આપેલી હોય છે, જેમાં ઠંડુ પાણી ભરી રાખો તો લાંબા સમય સુધી ઠંડુ જ રહે છે, ઠંડકતા છે. ઉષ્ણા જે છે તાપમાન, એનું તાપમાન વધતું નથી, એટલું ને એટલું જ રહે છે લાંબા સમય સુધી. હવે પ્રોસેસ, પ્રક્રમ, પ્રણાલી એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં થતું પરિવર્તનને પ્રોસેસ, પ્રક્રમ કહે છે. એના પ્રકાર છે સમતાપી પ્રક્રમ, સમદાબી પ્રકરણ અને સમોષ્મી પ્રક્રમ. સમતાપી પ્રક્રમ, અચળ તાપમાને કોઈ પદાર્થ પ્રણાલીમાં એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં પરિવર્તન થાય તેને સમતાપી પ્રક્રમ કહે છે. સમદાબી પ્રકરણ, જે પ્રણાલીનું અચળ દબાણે એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં થતું પરિવર્તનને સમદાબી પ્રક્રમ કહે છે. સમોષ્મી પ્રક્રમ, અચળ ઉર્જા પ્રણાલીનું એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં પરિવર્તન થવા માટે ઉર્જા અચળ રહે છે, ઇક્વિલિબ્રિયમ, નહિવત અલ્પ પ્રમાણમાં. હવે માત્રાત્મક ગુણધર્મો જોઈએ. પદાર્થોના કેટલાક ગુણધર્મો દ્રવ્યના જથ્થા ઉપર આધાર રાખે છે, તેને માત્રાત્મક ગુણધર્મો કહે છે, જેમાં પદાર્થનું દ્રવ્યમાન, કદ અને મુક્ત ઉર્જા, એન્ટ્રોપી, એન્થાલ્પી વગેરેનો સમાવેશ થાય છે. વિશિષ્ટ ગુણધર્મો, પદાર્થોના કેટલાક ગુણધર્મો દ્રવ્યના જથ્થા ઉપર આધાર રાખતા નથી, તેને વિશિષ્ટ ગુણધર્મો કહે છે. દાખલા તરીકે પદાર્થનું ગલનબિંદુ છે,
પદાર્થનું ગલનબિંદુ એટલે કે બરફ છે જે એના પાણીમાંથી બરફ થવું એ. બીજું ઘનતા, ઉત્કલન બિંદુ, પાણીનું વેપરાઇઝેશન થવું, વહનશીલતા, પાણી એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે અથવા ઉષ્માનું વહન, અને વક્રીભવનાંક. પ્રતિવર્તી પ્રક્રમ. જો પ્રણાલીની અવસ્થા ખૂબ ધીમા વેગથી બદલાતી હોય તો પ્રણાલી અને પર્યાવરણના કેટલાક વિધેયોના મૂલ્યો વચ્ચેનો તફાવત અતિ અલ્પ હોય છે. આ પ્રકારનો પ્રક્રમ ઉષ્માગતિકીય પ્રતિવર્તિત પ્રક્રમ કહે છે, જેમાં પ્રણાલી એટલે કે સિસ્ટમનો ઇક્વિલિબ્રિયમ પર્યાવરણ સાથે થઈ શકે છે, જેમાં ઉષ્મા ટ્રાન્સફર નહિવત થાય છે એટલે નહિવત હોય છે. આંતરિક ઉર્જા એટલે ઇન્ટરનલ એનર્જી દરેક પદાર્થમાં તેના દ્રવ્યને અને લાક્ષણિકતાને આધારે ચોક્કસ ઉર્જા સમાયેલી હોય છે, જેને આંતરિક ઉર્જા સંજ્ઞા E કહે છે. દ્રવ્યની આંતરિક ઉર્જાનું મૂલ્ય તાપમાન પર આધાર હોય છે. પદાર્થની ભૌતિક સ્થિતિ બદલાય તેમ આંતરિક મૂલ્ય બદલાય છે. એન્થાલ્પી. આંતરિક ઉર્જા ઇન્ટરનલ એનર્જી એ કદ અને દબાણના થી થતું કાર્ય એ એન્થાલ્પી કહે છે, જેને H સંજ્ઞા તરીકે દર્શાવવામાં આવે છે, જેનું સમીકરણ એન્થાલ્પી એટલે H બરાબર આંતરિક ઉર્જા E અને કદ અને પ્રોસેસ એટલે દબાણ એ બંને કાર્ય બતાવે છે, કાર્ય ઉર્જા બતાવે છે, જેનું આંતરિક ઉર્જાનું સમેશન એટલે કે સરવાળાથી આપણને એન્થાલ્પી પ્રાપ્ત થાય છે. હવે ગતિશાસ્ત્રના પાયાના નિયમો, જેમાં ઉષ્માગતિશાસ્ત્રનો શૂન્ય નિયમ. કોઈ પણ બે ઉષ્માવાહક પદાર્થો વચ્ચે તાપમાનની ઉષ્મીય સંતુલન સ્થિતિ પ્રાપ્ત થવાની વિધિ. દાખલા તરીકે કોઈ એક પદાર્થ ગરમ છે, બરાબર, તે એનર્જી એક ઠંડા પદાર્થ તરફ જશે, જે ગરમ પદાર્થનું તાપમાન માનો કે T1 છે તો કોલ્ડ T2 છે. એ બંને જ્યાં સુધી બંનેનું તાપમાન ઇક્વિલિબ્રિયમ સરખું ન થાય, જવાની ગતિ જે છે વહેવાની ઉષ્મીય સંતુલન સ્થિતિ સ્થપાયના ત્યાં સુધી એ વહન કરશે. ઉદાહરણમાં જોતા ચિત્રમાં ગરમ પાણીનો જગ જે છે એ હાથ જે છે જેનું ઉષ્માનું વહન ગરમ પાણીથી હાથ તરફ થશે, હાથ ગરમ થશે અને એક અવસ્થા પ્રાપ્ત થશે, બંનેનું સંતુલન થવાનો પ્રયત્ન થશે.
તેમજ બીજા હાથમાં બરફનો ટુકડો જેનો કોલ્ડ છે, જેની ઉષ્મા હાથની ઉષ્મા બરફમાં અને બરફની ઉષ્મા હાથમાં ઠંડો, હાથ ઠંડો અને બરફ ગરમ થશે, જેમાં ઉષ્માનું વહન વાહકતા સંતુલન ન થાય ત્યાં સુધી તેમાં ઉષ્માનું વહન થાય છે. આ વિધિને ઉષ્મા ગતિશાસ્ત્રના શૂન્યના નિયમથી દર્શાવવામાં આવે છે. ઉષ્મા ગતિશાસ્ત્રના પ્રથમ નિયમ, તેમાં પહેલું, વિશ્વમાં રહેલી ઉર્જાનો કુલ જથ્થો નિયત હોય છે. ઉર્જાનો જે જથ્થો છે એ વિશ્વમાં નિયત છે. બીજું, ઉર્જાનું સર્જન કે વિનાશ શક્ય નથી. તે એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થઈ શકે છે. દાખલા તરીકે આપણે આગળ જોયું ચિત્રમાં બરફનો ટુકડો, જેમાં એક ઉર્જા છે, એનો વિનાશ નહીં થઈ શકે, પણ એનો ઉર્જા છે એ એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં, એટલે હોટ હોય તો કોલ્ડ, કોલ્ડ હોય તો હોટ, એમ વહન થાય છે, પરંતુ નાશ થતો નથી. ઉષ્મા ગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ, આંતરિક ઉર્જાનો તફાવત છે એ પ્રણાલીએ મેળવેલી અથવા ગુમાવેલી ઉર્જા અને પ્રણાલી ઉપર થયેલું અથવા પ્રણાલી દ્વારા થયેલું કાર્ય એટલે વર્ક, જે આંતરિક ઉર્જાનો તફાવત દર્શાવે છે. એટલે કે પ્રણાલીએ ઉષ્મા મેળવી હોય કે ગુમાવેલી હોય, અને પ્રણાલી દ્વારા અથવા પ્રણાલી ઉપર થયેલ કાર્ય એ આંતરિક ઉર્જાનો તફાવત બતાવે છે. ઉષ્મા ક્ષમતા, કોઈ પણ પદાર્થનું તાપમાન 1 ડિગ્રી સેન્ટીગ્રેડ વધારવા માટે જરૂરી ઉષ્માના જથ્થાને તે પદાર્થનું ઉષ્મા ક્ષમતા કહે છે. દાખલા તરીકે આપણે પાણીને જો 1 ડિગ્રી ટેમ્પરેચર વધારવું હોય તો તેને જેટલી હીટ ઉષ્મા આપવી પડે તેના જથ્થાને પદાર્થની ઉષ્મા ક્ષમતા કહે છે. તેનો એકમ છે કેલરી પર ડિગ્રી સેન્ટીગ્રેડ. ઉષ્મા ક્ષમતા જે સમીકરણ દ્વારા દર્શાવે છે Q/T. Q છે આંતરિક ઉર્જા છે, T એટલે ટેમ્પરેચર છે. વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા, 1 ગ્રામ પદાર્થનું તાપમાન 1 ડિગ્રી સેન્ટીગ્રેડ વધારવા માટેની જરૂરી ઉષ્માના જથ્થાને તે પદાર્થનું વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા કહે છે. વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા એટલે શોષાતી ઉષ્મા એ તાપમાનનો તફાવત અને પદાર્થનું ગ્રામમાં વજન એટલે ઉષ્મા ક્ષમતાનો થાય. તેનો એકમ કેલરી પર ડિગ્રી સેન્ટીગ્રેડ ઇન્ટુ ગ્રામ છે. મોલર ઉષ્મા ક્ષમતા, 1 મોલ પદાર્થનું તાપમાન 1 ડિગ્રી સેન્ટીગ્રેડ વધારવાની જરૂરી ઉષ્માના જથ્થાને તે પદાર્થનું મોલર ઉષ્મા ક્ષમતા કહે છે. મોલર ઉષ્મા ક્ષમતાની સમીકરણ એટલે શોષાતી ઉષ્મા ગુણ્યા અણુભાર
ભાગ્યા તાપમાનનો તફાવત અને પદાર્થનું ગ્રામમાં વજન. પ્રક્રિયા ઉષ્મા. રાસાયણિક પ્રક્રિયા અચળ દબાણે અને તાપમાને થાય છે ત્યારે તેમાં ઉષ્માના ફેરફારને એન્થાલ્પી ફેરફાર એટલે ડેલ્ટા એચ અથવા પ્રક્રિયા ઉષ્મા કહે છે. પ્રમાણિત એન્થાલ્પીના ફેરફાર એ 25 ડિગ્રી સેન્ટીગ્રેડ અને 1 તાપમાને જે ફેરફાર થાય છે તેને પ્રમાણિત એન્થાલ્પી કહે છે. એન્થાલ્પી કહે છે. એન્થાલ્પીના ફેરફાર એટલે નિપજોની એન્થાલ્પી માઇનસ એટલે ઓછા પ્રક્રિયાઓની એન્થાલ્પી એટલે પ્રોડક્ટ એન્થાલ્પી માઇનસ રિએક્ટન્ટ એન્થાલ્પી એટલે આપણને એન્થાલ્પીનો ફેરફાર મળે છે. તટસ્થીકરણ ન્યુટ્રલાઇઝેશન. કોઈ પણ પ્રબળ બેઝ એક તુલ્યભાર વડે મંદ દ્રાવણમાં કોઈ પણ પ્રબળ એસિડના એક તુલ્યભાર વડે તેના મંદ દ્રાવણમાં પ્રમાણિત સ્થિતિમાં તટસ્થીકરણ પ્રક્રિયાથી ઉદ્ભવતી ઉષ્માને તટસ્થીકરણ ઉષ્મા કહે છે. દાખલા તરીકે પાણીમાં હાઇડ્રોજન આયન અને OH આયન, H આયન અને OH આયન બે મળીને લિક્વિડ પાણી જેમાં -13.36 કિલો કેલરી જેટલી ઉષ્મા વડે તટસ્થીકરણ થાય છે તેને તટસ્થીકરણ કહે છે. સર્જન ઉષ્મા. એક મોલ સંયોજન તેમાં રહેલા તત્વોની પ્રમાણિત સ્થિતિમાંથી બને છે ત્યારે થતા એન્થાલ્પી ફેરફારને તે સંયોજનની પ્રમાણિત સર્જન ઉષ્મા કહે છે. જેને ડેલ્ટા એચ વડે દર્શાવવામાં આવે છે. દહન ઉષ્મા. અચળ દબાણે એક મોલ કાર્બનિક પદાર્થનું ઓક્સિજનની હાજરીમાં સંપૂર્ણ દહન થતાં મુક્ત થતી ઉષ્માને દહન ઉષ્મા કહે છે. કોઈપણ પદાર્થનું બળવું કાર્બનિક પદાર્થનું બળવું જે બળીને ઓક્સિજનની હાજરીમાં તેનું દહન થાય છે તેમાંથી જે મુક્ત થતી ઉષ્મા છે તેને દહન ઉષ્મા કહેવામાં આવે છે. દાખલા તરીકે લાકડું બાળવું, ઘરે કોઈ પણ ઈંધણ બાળવું. ગલન ઉષ્મા. સ્ફટિકમાં એક ઘન પદાર્થને અચળ દબાણે તેના ગલન બિંદુએ પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર કરવા માટે ઉષ્માનો જે ચોક્કસ જથ્થો જોઈએ છે તેને ગલન ઉષ્મા કહે છે. દાખલા તરીકે બરફનું જે પીગળવું બરાબર પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરમાં જે જથ્થો જે ઉષ્મા જોઈએ આપવી પડે તેને ગલન ઉષ્મા કહે છે. એક મોલ આપણે જોવું તે રીતે એક મોલ બરફને તે જ તાપમાન એટલે 0 ડિગ્રી સેન્ટીગ્રેડે અને નિયત દબાણે એક એટમોસ્ફેરિક પ્રેશર કે જે નિયત દબાણે પ્રવાહીમાં રૂપાંતર કરવા માટે તેને 1.436 કિલો કેલરી ઉષ્મા આપવી પડે છે. પાણી જ્યારે સોલિડ હોય છે તેમાં 1.436 કિલો કેલરી લિક્વિડ બને છે, લિક્વિડમાં રૂપાંતર થાય છે એટલે તેની એમ કહી શકાય કે બરફની ગલન ઉષ્મા 1.436 કિલો કેલરી છે. બાષ્પીભવન ઉત્કલન. પ્રવાહી પદાર્થને અચળ દબાણે તેના ઉત્કલન બિંદુએ બાષ્પ સ્વરૂપમાં રૂપાંતર કરવા માટે ઉષ્માનો જે ચોક્કસ જથ્થો જોઈએ છે તેને બાષ્પીભવન ઉષ્મા કહે છે. દાખલા તરીકે
1 મોલ પાણીને 100 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને 1 એટમોસ્ફિયર એટલે 1 વાતાવરણ દબાણે બાષ્પમાં રૂપાંતર કરવા માટે 9.71 કિલો કેલરી ઉષ્મા આપવી પડે છે. એટલે કે પાણીને 9.71 કિલો કેલરી ઉષ્મા આપીએ ત્યારે એ ગેસમાં રૂપાંતર પામે છે. તેની વરાળ અથવા બાષ્પીભવન થાય છે. તેને કહી શકાય કે પાણીનું બાષ્પીભવન ક્ષમ ઉષ્મા 9.71 કિલો કેલરી છે. બંધ ઉર્જા. વાયુરૂપ અણુના બંધને તોડી મુક્ત પરમાણુઓ અથવા મૂલકો ઉત્પન્ન કરવા માટે જરૂરી ઉર્જાના જથ્થાને બંધ ઉર્જા કહે છે. દાખલા તરીકે કાર્બન અને હાઇડ્રોજન બંધની ઉર્જા. આ કાર્બન અને હાઇડ્રોજનનું બંધને તોડવા માટે જે ઉષ્મા આપવી પડે તે બંધ ઉર્જા તરીકે કહેવાય છે, જેની 98.5 કિલો કેલરી મોલ પર મોલ ઉર્જા આપવી પડે છે. જ્યારે પરમાણુઓ વચ્ચેનું બંધ નિર્માણ થઈને અણુ બને ત્યારે ઉર્જા મુક્ત થાય છે અને અણુના બંધ તોડી મુક્ત પરમાણુઓ ઉત્પન્ન કરવા માટે તેટલી જ ઉર્જા જરૂર પડે છે. તેને બંધ ઉર્જા કહે છે, જેનો એકમ કિલો કેલરી પર મોલ છે. ઉષ્માગતિશાસ્ત્રના પહેલા નિયમના આધારે કોઈ પ્રક્રિયા આપમેળે થશે કે નહીં તે જાણી શકાતું નથી. દાખલા તરીકે કોઈ ઘન પદાર્થ લિક્વિડમાં રૂપાંતર થાય, પ્રવાહીમાં રૂપાંતર થાય, પરંતુ તે પ્રવાહીમાંથી ઘન પદાર્થમાં થશે કે નહીં આપમેળે, એ નિયમ ઉષ્માગતિશાસ્ત્રના પહેલા નિયમને આધારે કહી શકાય નહીં, જાણી શકાતું નથી. પણ પ્રક્રિયકોનું કેટલા પ્રમાણમાં નિપજમાં રૂપાંતર થશે તે માહિતી પ્રથમ નિયમના આધારે મળતી નથી. ઉદાહરણ તરીકે, પાત્રમાં બરફનો ટુકડો ઓરડાના તાપમાને રાખવામાં આવે તો વાતાવરણમાંથી જે ઉષ્મા મેળવી બરફ પીગળે છે અને બરફે મેળવેલી ઉષ્મા વાતાવરણે ગુમાવેલી ઉષ્મા બરાબર થાય છે. પરંતુ પાણીમાંથી બરફમાં ફેરવાતું નથી. તે ક્રિયા આપમેળે થતી નથી. કોઈ પ્રક્રિયા આપમેળે થશે કે નહીં તેની આગાહી ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમને આધારે થઈ શકતી નથી. આ અંગેની માહિતી મેળવવા માટે આપણે ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમનો ઉપયોગ કરી શકાય છે. ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ. ઉષ્માગતિશાસ્ત્રમાં રાસાયણિક પ્રક્રિયા કઈ દિશામાં આપમેળે થશે તે સમજાવે છે. આપમેળે થતા પ્રક્રમોમાં વિશ્વની એન્ટ્રોપી વધે છે. આપમેળે થતા બધા પ્રક્રમોમાં પ્રણાલીની મુક્ત ઉર્જા ઘટે છે. દાખલા તરીકે, જુદા જુદા તાપમાન ધરાવતા બે પદાર્થોને એકબીજાના સંપર્કમાં રાખવામાં આવે તે હંમેશા ઉષ્મા ઊંચા તાપમાનથી નીચા તાપમાન તરફ વહે છે. પાણી ઊંચી સપાટીથી નીચી સપાટી તરફ વહે છે. એન્ટ્રોપી અને ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ. પદાર્થનું તાપમાન તેમાં રહેલી ઉષ્માનો જથ્થો દર્શાવતું નથી, પરંતુ
તે પદાર્થમાંની ઉષ્મીય ઉર્જાનું સ્તર દર્શાવે છે. પદાર્થમાં કોઈ પણ પદાર્થ છે એ એનો જથ્થો ઉષ્મા દર્શાવતો નથી, પરંતુ તે ઉષ્મીય ઉર્જાનો એક સ્તર દર્શાવે છે. એ ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમ દ્વારા જાણી શકાય છે. એન્ટ્રોપી એ પદાર્થની અવ્યવસ્થાનો માપદંડ છે. દાખલા તરીકે એન્ટ્રોપી, તો ઘન અવસ્થામાં એન્ટ્રોપી વ્યવસ્થિત હોય છે, જ્યારે પ્રવાહી સ્વરૂપમાં તે એન્ટ્રોપી અવ્યવસ્થિત હોય છે, અને ગેસમાં ગેસ વાયુરૂપ એન્ટ્રોપીની તદ્દન અવ્યવસ્થા હોય છે, જેના અણુઓ આપણે ચિત્રના આધારે જોઈ શકીએ છીએ. ઉષ્મા ગતિશાસ્ત્રનો બીજો નિયમની મર્યાદાઓ. રાસાયણિક પ્રક્રિયાઓ આપમેળે થવાથી ક્ષમતા ધરાવે છે કે નહીં, અને જો તે આ પ્રક્રિયા આપમેળે થઈ શકતી હોય તો તે પ્રકારની પ્રક્રિયાઓના સંતુલન અચળાંક મૂલ્યોની ગણતરી ઉષ્મા ગતિશાસ્ત્રના બીજા નિયમના આધારે થઈ શકે છે. રાસાયણિક પ્રક્રિયાના વેગ અંગેની માહિતી આ નિયમ આપી શકતો નથી. રાસાયણિક પ્રક્રિયા કેટલી ઝડપી બનશે કે કેટલા ટાઈમમાં મળશે સમય, એ આ બીજા નિયમ દ્વારા આપણે જાણી શકતા નથી. તેના માટે ઉષ્મા ગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ. ઈસવીસન 1906માં નર્સ્ટ નામના વૈજ્ઞાનિકે જણાવ્યું કે સંપૂર્ણ સ્ફટિકમય પદાર્થનું એન્ટ્રોપીનું મૂલ્ય તાપમાનના ઘટાડા સાથે ઘટતું જાય છે. તેથી ઉપરથી ઉષ્મા ગતિશાસ્ત્રના ત્રીજા નિયમમાં દર્શાવવામાં આવે છે. એટલે કે કોઈ પણ પદાર્થ છે તેમાં તાપમાન વધે, ટેમ્પરેચર વધે તો એનું એન્ટ્રોપીનું મૂલ્ય વધે છે, અને તાપમાનના ઘટવા સાથે તેનું એન્ટ્રોપીનું મૂલ્ય ઘટે છે, જે ઉષ્માના ગતિશાસ્ત્રના ત્રીજા નિયમના આધારે જાણી શકાય છે. નિરપેક્ષ શૂન્ય તાપમાને સંપૂર્ણ સ્ફટિકમય પદાર્થની એન્ટ્રોપીનું મૂલ્ય શૂન્ય હોય છે. કોઈ પણ ઘન પદાર્થ એનું નિરપેક્ષ એક ચોક્કસ શૂન્ય તાપમાને તેનું મૂલ્ય શૂન્ય હોય છે. એટલે કે નિરપેક્ષ શૂન્ય તાપમાનને સંપૂર્ણ શુદ્ધ સ્ફટિકમય પદાર્થો તેના ઘટકના કણોની ગોઠવણી સંપૂર્ણપણે વ્યવસ્થિત હોય છે. જેમ કે આપણે અગાઉ ચિત્રમાં જો ઘન પદાર્થમાં એન્ટ્રોપીનું ગોઠવણી સંપૂર્ણપણે વ્યવસ્થિત છે, જેમાં તાપમાન શૂન્ય, જેમાં કોઈ ફેરફાર થતો નથી, તેમાં એન્ટ્રોપીનું મૂલ્ય શૂન્ય હોય છે. સ્ફટિકમય પદાર્થ આ ચિત્રથી જોઈ શકાય કે જેમાં અણુઓની ગોઠવણી એન્ટ્રોપીનું મૂલ્ય વ્યવસ્થિત રીતે ગોઠવાયેલું છે. શૂન્ય તાપમાને પદાર્થે અણુઓની ગતિ બિલકુલ નહિવત હોય છે. આ એક જ અવસ્થામાં હોય છે. ઘન પદાર્થના અણુઓની ગતિ સ્થિર જ હોય છે, એટલે બિલકુલ નહિવત હોય છે. તેનું આંતરિક ઉર્જાનું મૂલ્ય શૂન્ય હોતું નથી. આંતરિક ઉર્જાનું ઘન પદાર્થમાં તેના કણો સ્થિર હોય છે, પરંતુ તેમાં આંતરિક ઉર્જાનું મૂલ્ય શૂન્ય હોતું નથી. તે પદાર્થની લાક્ષણિકતા છે. આંતરિક ઉર્જાનું નિરપેક્ષ મૂલ્ય ગણી શકાતું નથી. ઇન્ટરનલ એનર્જીનું મૂલ્ય ગણી શકાતું નથી. પદાર્થની એન્ટ્રોપી નિરપેક્ષ મૂલ્ય ગણી શકાય છે. નિયત તાપમાને અને પ્રમાણિત સ્થિતિએ એક મોલ પદાર્થની એન્ટ્રોપીને પ્રમાણિત મોલર એન્ટ્રોપી કહે છે.
કોઈ એક ફિક્સ તાપમાને કોઈપણ પ્રમાણિત સ્થિતિએ એક મોલ પદાર્થ હોય તેની એન્ટ્રોપી હોય તેને પ્રમાણિત મોલર એન્ટ્રોપી કહે છે. પદાર્થની પ્રમાણિત એન્ટ્રોપીને નિરપેક્ષ એન્ટ્રોપી કહે છે, જેને સંજ્ઞા SM દ્વારા દર્શાવવામાં આવે છે. ઘન પદાર્થના એન્ટ્રોપીના મૂલ્યો ઓછા હોય છે. પ્રવાહીના પદાર્થના એન્ટ્રોપીના મૂલ્યો ઘન પદાર્થના એન્ટ્રોપીના મૂલ્યો કરતાં વધુ હોય છે અને વાયુ પદાર્થના એન્ટ્રોપીના મૂલ્યો કરતાં ઓછા હોય છે. હવે આપણે થર્મોડાયનેમિક અને થર્મોકેમિસ્ટ્રીના પ્રશ્નો જોઈશું. પ્રશ્ન નંબર 1, ઉષ્માક્ષેપક પ્રક્રિયા એટલે શું? તેમાં એ રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકને ઉર્જા આપવી દે અથવા રાસાયણિક પ્રક્રિયામાં ઉર્જા ઉત્પન્ન થવી, રાસાયણિક પ્રક્રિયામાં ભૌતિક ફેરફાર થવો. ઉષ્માક્ષેપક દરમિયાન કઈ પ્રક્રિયા થાય છે? રાસાયણિક પ્રક્રિયામાં શું થાય છે? તો રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકને ઉર્જા આપવી પડે છે. તો આમાં એ જવાબ આવશે, રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકને ઉર્જા આપવી. બીજો પ્રશ્ન, ઉષ્મા શોષક પ્રક્રિયા એટલે શું? રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકને ઉર્જા આપવી. બીજું, રાસાયણિક પ્રક્રિયામાં ઉર્જા ઉત્પન્ન થવી અથવા રાસાયણિક પ્રક્રિયામાં ભૌતિક ફેરફાર થવો. ઉષ્મા શોષકમાં રાસાયણિક પ્રક્રિયામાં ઉર્જા ઉત્પન્ન થાય છે. નીચે આપેલા ઉદાહરણોમાંથી ખુલ્લી પ્રણાલીનું ઉદાહરણ કયું છે? એક, ખુલ્લા પાત્રમાં બરફનો ટુકડો મૂકો. બી, બંધ પાત્રમાં પાણી ગરમ કરવું અથવા ઇન્સ્યુલેટેડ થર્મોસમાં ગરમ ચા. ઓપન સિસ્ટમનું ઉદાહરણ, તો ખુલ્લા પાત્રમાં બરફનો ટુકડો મૂકો જે આપમેળે ઓગળી જાય છે, તે ઓપન સિસ્ટમનું ઉદાહરણ છે. તેથી જવાબ આવશે ખુલ્લા પાત્રમાં બરફનો ટુકડો મૂકો. સમતાપી પ્રક્રમ એટલે શું? સમતાપી પ્રક્રમ એટલે શું? એમાં એ, પરિવર્તન દરમિયાન પ્રણાલીનું તાપમાન બદલાતું નથી. બી, પરિવર્તન દરમિયાન પ્રણાલીનું તાપમાન સ્થિર રહે છે. સી, પરિવર્તન દરમિયાન પ્રણાલીનું તાપમાન વધે છે. તો સમતાપી પ્રક્રમમાં પરિવર્તન દરમિયાન પ્રણાલીનું તાપમાન બદલાતું નથી, તેને સમતાપી પ્રક્રમ કહે છે. એટલે એ, પરિવર્તન દરમિયાન પ્રણાલીનું તાપમાન બદલાતું નથી. પ્રણાલીમાં થતા ફેરફાર દરમિયાન પ્રણાલી ઉર્જા ગુમાવે અને મેળવે પણ નહીં તે પ્રક્રમને શું કહે છે? ઉષ્મા શોષક પ્રક્રિયા કહે છે, સમતાપી પ્રક્રમ કહે છે કે સમોષ્મી પ્રક્રમ કહે છે? તો તેનો જવાબ છે સમોષ્મી પ્રક્રમ, જેમાં ઉર્જા મેળવે પણ નહીં અને ઉર્જા ગુમાવે પણ નહીં. નીચેનામાંથી માત્રાત્મક ગુણધર્મ કયો છે? એ, કદ. બી, ઘનતા. સી, સ્નિગ્ધતા. માત્રાત્મક ગુણધર્મ એટલે ફિઝિકલ જથ્થો. જેનો જવાબ છે એ, કદ. તાવ માપક થર્મોમીટર કયા નિયમના આધારે તાવ માપે છે? ઉષ્મા ગતિશાસ્ત્રના શૂન્યના નિયમના આધારે, ઉષ્મા ગતિશાસ્ત્રના પ્રથમ નિયમનો, ઉષ્મા ગતિશાસ્ત્રનો બીજો નિયમ
એ. ઉષ્મા ગતિશાસ્ત્રનો શૂન્યનો નિયમ. આભાર. વંદે ગુજરાત.